ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર યોજાઈ હતી, ત્યારે આજે રાહુલ ગાંધી જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી। ભાજપના ગઢમાં ગાબડા પાડવા રાહુલ ગાંધી 4 કલાક નેતાઓને પાઠ ભણાવ્યો હતો। સ્થાનિક નેતાઓના ક્લાસ લઈ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા છે। જૂનાગઢ ખાતે ગુજરાત કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં કોંગ્રેસ રાહુલ ગાંધીએ ક્લાસ લીધા હતા, જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ 9 જિલ્લા પ્રમુખોને નિષ્ક્રિય ગણાવી સડેલી કેરી કહ્યા હતા, જ્યારે પાટણ જિલ્લા પ્રમુખ દેમરભાઈ દેસાઈ સહિત રાજ્યના 5 પ્રમુખોને સક્રિય ગણાવી ટોપ 5માં સ્થાન આપ્યું હતું। પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈને સક્રિય પ્રમુખ ગણાવ્યા હતા અને આગામી સમયમાં રાહુલ ગાંધી આ ટોપ 5 જિલ્લા પ્રમુખોના ઘરે ભોજન લઈ જિલ્લામાં 2 દિવસનું રોકાણ કરશે અને વિધાનસભા દીઠ કાર્યકરોની બેઠકો કરી કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।